નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ અને જોઈએ આજના સમાચાર। ભાજપના અગ્રણી મણિલાલ પટેલની આગેવાનીમાં 16 સુબાની બેઠક ઉપર ભાજપ બહુમતી લાવશે તેવો આશાવાદ રાખવામાં આવી રહ્યો છે। હાર્દિકભાઈનો મિલનસાર સ્વભાવ અને સેવાભાવી કામોના કારણે એમના પર મતદારોએ ભરોસો રાખ્યો છે। પ્રચાર દરમિયાન ચારેકોરથી મળી રહેલું જન સમર્થન આજે એમના માટે અને ભાજપ માટે જંગી લીડનો માર્ગ મોકળો કરી રહ્યો છે। ઉમરગામ તાલુકા પંચાયતમાં સત્તા પર આવ્યા બાદ વિકાસના કામો સાથે લોક પ્રશ્નો હલ કરવા અને વડાપ્રધાન મોદીજીની વિકાસ ગાથા પર ચાલવાનો ધ્યેય બનાવ્યો છે, જેના કારણે જન સમર્થન એમના માટે વિજય રેખા સુધી લઈ જશે। સોલસુંબા તાલુકા પંચાયત 2 પરથી મને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર બનાવ્યો છે। લોકો સાથે ડોર ટુ ડોર, શોપ ટુ શોપ અને આત્મીય એક લગાવ બને તે માટે અમે ભાજપનો પ્રચાર કરવા માટે રોજ અગ્રસર રીતે બધા કાર્યકર્તાઓ સાથે મળીને જઈએ છીએ। મારી એક જ અપીલ છે કે બધાએ 26 તારીખે સવારે 7 વાગ્યાથી લગાવીને સાંજે 6 વાગ્યા સુધી છે, તો જેટલું બની શકે એટલું વધારે મતદાન થાય અને મતદાન કરવા માટે પ્રેરિત કરીએ આજની ઝેનઝી યુગને, જે મેઇન છે આજે સરકારને ખૂબ સારો ટેકો આપી શકે એવી આ એક એજ વર્ગ છે 18 વર્ષથી ઉપરનાને। આજે મોદી સાહેબે યુવાઓને ટિકિટ આપીને એ જતાવ્યું છે કે એ બધા ઝેનઝી અને યુવાઓ જ આ દેશ ચલાવશે। 2 લાખ જેટલા યુવાઓને ટિકિટ આપી છે બધી જગ્યાથી, કોઈ બી ઇલેક્શન હોય ત્યાંથી કે યા તો પછી સંગઠનમાં। તો મારી અપીલ એ જ છે કે આપણે બધાએ મળીને, યુથે મળીને આ ગંદી રાજનીતિ અને ખોટી રાજનીતિથી હટીને એક મોદી સાહેબના વિઝનને આપણા બધામાં ઉતારી આ દેશને આગળ વધીએ એના માટે વોટ આપો। આ વોટ તમે મને નહીં, ભારતીય જનતા પાર્ટીને આપો છો, આ પક્ષને આપો છો। પક્ષને જે તમે આપશો અને વિજય બનાવશો એ વિજય તમારી છે, એટલે પોતાને વિજય બનાવવા માટે આ મત આપજો। ભારત અને ભારત દેશ તથા ધર્મને જે પાર્ટી આગળ રાખે છે એને તમે આગળ રાખીને વિજય બનાવજો।